મિત્રો, આ વિડીયો બધા માટે ખાસ છે, કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ અને તે દિવસે કઈ વસ્તુનો આહાર લેવો જોઈએ અને તેનો નિયમ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. મિત્રો, તમને બધાને એકાદશીની હાર્દિક શુભકામના. મિત્રો, આ વર્ષનું સૌથી કઠિન વ્રત નિર્જળા એકાદશી છે. નિર્જળા એકાદશી આવી રહી છે. આ વિષ્ણુ પ્રિય તિથિ છે. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે 26 એકાદશી આવે છે. પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ નામ અને મહત્વ છે. જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી માનવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુને વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીને સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે. નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી મોક્ષનું વરદાન મળે છે. મિત્રો, આ દિવસે જપ, તપ અને પૂજા જે કોઈ પણ કરે છે તે મનુષ્યને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ દિવસે ભોજન નહીં પણ પાણીનો પણ ત્યાગ કરવાનો વિધાન આપવામાં આવેલું છે. એટલે કે મિત્રો, તમારે આખો દિવસ ભોજન અને પાણી વગર જ રહેવાનું છે. આખો દિવસ કોઈ પણ ખાવાનું નથી અને પાણી પણ પીવાનું નથી. એટલે કે મિત્રો, આખો દિવસ નિર્જળા રહીને આ વ્રતનું પાલન કરવાનું છે. નિર્જળા એટલે કે જળ વિના જ આખો દિવસ પસાર કરવાનો છે. પહેલા દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસે જ્યારે પણ સૂર્ય થાય ત્યાં સુધી તમારે પાણીને ગ્રહણ નથી કરવાનું. એવું કહેવામાં આવે છે કે જે કોઈ માણસ નિર્જળા રહીને આ ઉપવાસ કરે છે એને વર્ષની બધી જ એકાદશીના વ્રત સમાન સંપૂર્ણ ફળની પ્રાપ્તિ તેને મળે છે. આના બધા જ પાપોનો નાશ થાય છે. મિત્રો, આ નિર્જળા એકાદશીનું વ્રત છે એ બહુ કઠિન હોય છે. જ્યારે પ્રચંડ ગરમી પડે છે ત્યારે આ નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત છે એ જીવનમાં જળનું મહત્ત્વ આપણને સમજાવે છે. પણ જો તમે નિર્જળા એકાદશીની વ્રત રાખ્યું છે અને તમને બહુ વધારે તરસ લાગી રહી છે અને એવી સ્થિતિ આવી જાય કે પાણી વગર તમારા પ્રાણ જતા રહેશે, તો આના માટે શાસ્ત્રમાં ઘણા બધા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેના લીધે તમારી તરસ પણ છુપાઈ જશે અને તમને કોઈ પણ દોષ પણ નહીં લાગી શકે. અને આની સાથે જો જળ તમારું વ્રત પણ તૂટી નહીં શકે. એવા નિયમો વાસ્તુશાસ્ત્રો પણ જણાવવામાં આવ્યા છે. તો આવો જાણીએ ઉપાયો કયા છે. નિર્જળા એકાદશીમાં આ વ્રતના સમયે જો તમે વધારે તરસ લાગે છે તો તમે ઓમ નમો નારાયણ મંત્રનો 12 વાર જાપ કરજો. આના પછી ચાંદી, પિત્તળ કાં પછી માટીના કોઈ પણ વાસણમાં ગંગાજળ ભરી લેજો. તેની અંદર થોડું પીવાનું પાણી નાખી દેજો. તેના પછી તમારે બંને ગોઠણને અને બંને પગને જમીન ઉપર રાખી દેવાના છે અને તમારે વસ્તુ પાણી પીવાનું છે. આનાથી મિત્રો આ એકાદશીનું વ્રત છે એ નિષ્ફળ નહીં જાય. આવી રીતે પાણી પીધા પછી તમે પૂર્ણ વ્રતનું પાલન કરી શકશો અને પછીના દિવસે એટલે કે વિધિપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવાનું છે. મિત્રો, નિર્જળા એકાદશીના વ્રતના દિવસે જો તમારું ગળું સુકાય છે તો તમે આચમન કરી શકો. તમે કોગળા કરીને તમે પાણીને બહાર કાઢી શકો. તો આમ કરવાથી પાણી એ ગળાની નીચે પણ નહીં જઈ શકે
અને તમારું વ્રત પણ નહીં તૂટી શકે. જો તમે વ્રત રહેવા માગો છો તો આપણા મનમાં એવી શ્રદ્ધા છે કે વિષ્ણુ ભગવાનની કૃપા આપણી ઉપર રહેલી છે. તો તમે વ્રત ન કરી શકો તો તમારે શું કરવું જોઈએ? આ નિર્જળા એકાદશી આવે તે પહેલાં તમારે અઠવાડિયામાં 2-3 દિવસ નિર્જળ રહીને વ્રતનું પાલન કરી લેવું જોઈએ. સૂર્યોદય થાય છે ત્યાં સુધી તમારે નિર્જળા રહેવાનું છે, એટલે કે તમારે પાણી પીધા વગર જ આ વ્રતનું પાલન કરવાનું છે. તો જ તમને આ દિવસે ફળની પ્રાપ્તિ થઈ શકશે. બાકી જો આના બીજા નિયમો છે, જેવા કે જળ આહાર પછી ફળ આહાર તમે લ્યો છો, તો આમાં એ વસ્તુ તો સાબિત થઈ જશે કે તમે એકાદશીનું ફળ પ્રાપ્ત થશે અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમને મળશે. કારણ કે તમે તમારા શરીર આધારે તમે આ વ્રત કરી શકો છો. તમે આ દિવસે તુલસી માતાની યાજ્ઞા લઈને તુલસીને પાંદડા તોડી શકો છો. આવું કરવાથી કોઈ દોષ લાગી નહીં શકે અને આ દિવસે તમારે કોઈ પણ પ્રાણને અને કોઈ પણ જીવને કષ્ટ આપવો ન જોઈએ. કારણ કે મિત્રો, સ્વામી તુલસીદાસ અને રામચરિત્ર માનસમાં એવું કહેવામાં આવે છે કે જે ઈશ્વર જેનું અવિનાશમાં અને પ્રત્યેક જીવમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે. આથી તમારે આ દિવસે કોઈ પણ પ્રાણીને અને કોઈ પણ જીવને કષ્ટ આપવું ન જોઈએ અને કોઈ પણ મનુષ્યને દુઃખ આપવું ન જોઈએ. આપણા ધર્મગ્રંથમાં આ 3 પ્રકારના પાપ જણાવવામાં આવ્યા છે. શરીરથી, વાણીથી માનસિક પાપ ન કરવા જોઈએ. આથી તમારે આ દિવસે કોઈ પણ પ્રકારનું પાપ ન કરવું જોઈએ. એકાદશીના દિવસે તમારે ભગવાનના નામનો જાપ અને ભજન કીર્તન કરવું જોઈએ. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા રહો. વ્રતનો સંકલ્પ લો પછી વિષ્ણુની પૂજા કરો. આ દરમિયાન ફૂલહાર, ચંદન અને પ્રસાદ અર્પણ કરાવો અને આરતી કરવી. આ સાથે સાથે વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા અને એકાદશી વ્રત કથાનો પાઠ કરવો. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન, અનાજ, પાણી વગેરેનું દાન કરો. એકાદશી ભીમસેન પાંડવ એકાદશી એ ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. નિર્જલા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો મિત્રો, પાંડવો એક દંતકથા છે. પાંડવ પુત્ર ભીમ ભોજન ખૂબ જ શોખીન હતો અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતો નહોતો. ભગવાન કૃષ્ણએ પાંડવને દ્રૌપદીને એકાદશીનું વ્રત રાખવાનું કહ્યું હતું, પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યો નહીં. આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યો છે. ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા. મહર્ષિ વ્યાસે કહ્યું, જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જળા એકાદશીનું વ્રતનું પાલન કરશો તો તમને બધી જ 24 એકાદશીનું વ્રત જેવું ફળ મળશે. ત્યારથી નિર્જળા એકાદશીના ભીમસેન એકાદશી અને પાંડવ એકાદશી તરીકે ઓળખવા લાગી.